ભરૂચ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાજકીય માહોલ ગરમાયો। ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા આયોજિત પ્રચાર સભામાં અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે ભાજપ, આપ અને એઆઈએમઆઈએમ પર આકરા પ્રહાર કર્યા। તેમણે દાવો કર્યો કે આમ આદમી પાર્ટી અને એઆઈએમઆઈએમ ભાજપને ફાયદો કરાવવા માટે મત વિભાજનનું કામ કરી રહી છે। આ સભામાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી અને ઝુબેર પટેલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસે સ્થાનિક વિકાસના મુદ્દે જનતાને પરિવર્તન લાવવા અપીલ કરી તો બીજી બાજુ કોંગ્રેસ છોડી અને એઆઈએમઆઈએમમાં જોડાયેલા કુતુબુદ્દીન પટેલે ભાજપની બી ટીમ હોવાના આક્ષેપને સ્પષ્ટપણે ફગાવી દીધો। ભાજપના આ આગેવાન આ રાજકીય જંગમાં બંને પક્ષો વચ્ચે આરોપ પ્રત્યારોપોનો દોર તેજ બન્યો છે। ત્યારે હવે મતદારો એક નગર સેવા સદન માટે કોના પર વિશ્વાસ મૂકે છે તે જોવું ખૂબ રસપ્રદ રહેશે। એમઆઈએમ ને લોકો સમજી ચૂક્યા છે। આપને મેં મારા પ્રચારમાં બી કીધું કે જ્યારે ગઈ વખતે એમઆઈએમ ના નેતા આવ્યા હતા અમદાવાદ, 50,000 લોકો હતા અને અત્યારે આ વખતે એમને સભા કમલમ પર કરી, એટલે પોતાની ઓફિસ પર જ કરી, એમના કમલમ ખાનપુર દરવાજા પર જ એમઆઈએમ અને 300 લોકો પણ એકતા હતા। ત્યારે સંપૂર્ણપણે માઇનોરિટી વિસ્તાર છે, લઘુમતી વિસ્તાર છે, એટલે લોકો સમજી ગયા છે કે આ ચુનાવી મેંડક છે અને ચુનાવો વખતે જ આવે છે, એટલે લોકો એમાં નથી પડવાના। અને આપણું બધાને ખબર છે કે આ ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે। આ જનસંઘના લોકો પોતે કેજરીવાલ કહે છે કે મારો પરિવાર જનસંઘમાં માને છે, અને જે અન્ના આંદોલન હતું એ સંપૂર્ણ આંદોલન આરએસએસ નું હતું, અને એના મોહરા કોણ હતા? અન્ના હોય કે કેજરીવાલ હોય, આ તમામ આરએસએસ ના મોહરા હતા। એટલે લોકો એમને સમજી ચૂક્યા છે। તમે એ જ લોકો છે જે અમે જ્યારે હું કોંગ્રેસમાં હતો અને મારું 150 માણસનું ડેલિગેશન લઈને હું પીસીસી પર પહોંચ્યો, આજ ગ્યાસુદ્દીન શેખને ઓછામાં ઓછા 100 કોલ કરેલા, અમિત ચાવડાને અમે ઓછામાં ઓછો 500 કોલ કરેલા। કોઈ પણ વ્યક્તિએ ત્યાં અમને રિસ્પોન્સ આપ્યો પણ નથી ને જવાબ પણ નથી આપ્યો। કેમ કે અહીંયાથી જ એ ટાઈપનું પ્રેશર હતું ને મને તો એવું લાગે છે કે એ જ પ્રેશર બીજેપીનું હતું। હવે બીજેપીની ટીમ એ છે કે અમે છે નક્કી કરો। કેમ કે મારા લોકલ વિસ્તારની અંદર મેં જોયું કે લગભગ આ મેન્ડેટ બચાવવામાં પણ બીજેપીનો સપોર્ટ હતો, મને સ્પષ્ટપણે દેખાય છે।